સીડી છે એટલે હવે સીડી ચડતા ચડતા જઈએ છે. ઓય દાદા, તમે હતા તો વાહે કેમ ગામની પેલા પોકી ગયા? સૂમ કરીને સૂમ આવી જાય છે. સમજો કાન્યો બેહી ગયો છે ફાઇનલી. કેમ કાના બેહી ગયા? થાકી ગયા, હવે ઉપર નથી ચડાતું. હાલો, તમે દાદા થઈ ગયા તો કાનો પણ બેસી ગયો છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જો વાહે ન્યુ કપલ થાકી ગયા કે મજા આવે છે? જો ન્યુ કપલ પણ થાકી ગયા છે ફાઇનલી. સમજો ટેણી, હાય ટેણી થાકી ગઈ કે? વાહ રે વાહ. તો ફાઇનલી મજા આવે છે. તો મારું કપલ તો આવતું નથી, મને પકડવા આવતું નથી મારું કપલ, અને હું હાવ થાકી ગઈ છું ગાઈસ. લઈ જવી પડે. આમ જોવું હોય તો આમ જોયું તો આમ હોય, આમ જોઈ મને કેમ ખેંચે. આમ જો ગાઈસ, આમ જો કેમ ખેંચે. આયા ઊભી રહે, જો આયા ઊભી રહે. આ કિશુબેન નો વાંદરો છે, અહીં બેસી ગયો છે ઝાડની નીચે, થાકી ગયા છે અને એ હાફે છે મારી જેમ જ તે. કેમ કે હું થાકી જ ગઈ છું ફાઇનલી. જો બધા જ પોરો ખાતા જાય છે, તમે જોઈ શકો છો. જો ચાલો ગાઈસ, બધા થાકી જાય છે. હા, મારો મંકી ના, હા મારો મંકી ન્યા છે. અને ભાભા ડોહી શૂટ આપે છે. ભાભા ડોહીનું શૂટ ચાલુ છે. વાતાવરણ જો તમે જોરદાર થઈ ગયું છે. તો ફાઇનલી ટેબલ નજીકની ક્લોઝમાં પહોંચી ગઈશું નજીકથી. અને ક્રાઉડ જો બહુ ક્રાઉડ છે, કેમ કે આજે છે રવિવાર અને આજે તો છુટ્ટીનો દિવસ, એટલે ક્રાઉડ તો રહેવાનો છે. પણ થોડો ઘણો થાક બી લાગ્યો છે, આખી નીકળું છું એટલે આવું છે. તો કન્ટિન્યુ તમે લોકો મસ્ત મજાના બન્યા રહેજો. જો ઓલી કિસલી ખોવાઈ ગઈ છે, કોઈને મળે ને તો મને કહેજો. કિસુડી ખોવાઈ ગઈ છે, કેમ કે બ્લોગિંગ કરે છે, બ્લોગિંગ કરતે ખોવાઈ ગઈ છે. મને મૂકીને વહી ગઈ છે, નાહી ગઈ છે. ટેબલ પોઈન્ટે ગાંડી થઈ ગઈ. જો આ નવું કપલ જાય છે. ફાઇનલી પહોંચી ગયા મંજિલ સુધી. કપલ મંજિલ સુધી પહોંચી ગયું છે ફાઇનલી. કિલોમીટર પૂરા. પેટ્રોલ પુરાવો ગાડીમાં. ડીઝલ ખતમ થઈ ગયું છે બધાની ગાડીમાં. કેમ કે મારે તો હાવ પૂરું થઈ ગયું છે, કેમ કે હાવ થાકી ગઈ છું. અને મારો કાનો છે પાછળ. હવે આપણે મેગી ખાશું અને રેસ્ટ કરશું. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો, વ્લોગમાં આગળ બતાવીશ. હવે કેટલું જવાનું છે? ટેબલ પોઈન્ટ. પણ આમાં મને ગાઈસ ટેબલ દેખાતું નથી. પણ ટેબલ બતાવો, ટેબલ બતાવો મને. ટેબલ પોઈન્ટ તમને મજા આવે? મને ટેબલ જોઈએ. કેબલ છે કે ટેબલ છે? તો કેબલ બતાવો. દોરડા પોઈન્ટ છે, દોરડા બતાવો. જો એ સામે મને દોરડા બતાવે. લઈ આવો. ઓલા ઘોડા છે ને, ઘોડા. હા, એ ઘોડામાં બેન જવાનું. ઘોડામાં બેન ક્યાં જવાનું? ઉપર. મારે ઉપર ન જવું. મારે ન જવું ઉપર, મને મોકલે છે આ સાલા. આપણે ગુજરાતી હોય ને ગમે એવા પહેરી, એક તો દેશી ચંપલ હોય, અને છોકરા થાકી જાય ને એટલે છોકરાને કાપમાં તેડે ને એ જ હાચી પટલાણી ને ગુજરાતી. શું કેવું તમારું? કોમેન્ટ કરજો. હા, જો તો ચાલો આપણે ટેબલ પર ફાઇનલ પહોંચી ગયા છે. હવે ચલાવશું ગાડી, જો બાઇક મસ્ત મજાની. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ચલો ફાઇનલી બાપ દીકરો ત્રણેય જાય છે ગાડી ચલાવવા માટે. જો તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગ. બાબો આવ્યો સાયકલ લઈને ડોહીને લેવા. બાબો આવ્યો સાયકલ લઈને. બાબો ગયો. જો અહીંયા જો સાયકલ, આ ફોટોગ્રાફિકના અલગ છે, હકાવાના અલગ છે. આ ભાઈ લોકો છે. તો ચલો હું ફોટા પાડી લઈશ આમાં 2-4. જાઓ ચલો તો ભાઈલા. તો ચલો ગાઈસ, હું જાઉં છું સાયકલ લઈને આટો મારવા. તમારે આવવું હોય તો સીટ ખાલી છે. પછી કહેતા નહીં અમે રહી ગયા, બરાબર? હવે કિચડ ને ટ્રાફિક ને ઊંટ ને બધું અમને મળે છે. અને કિશુબેન ફાઇનલી આ જોલો ડ્રાઈવર છે, પણ બાકી કાઢી તો લીધી જ ગાડી. જો કેમલ મળી ગયું. કેમલ આ ઘોડી વાળો હાલતો નહીં રે. શું કેવું કૃષ્ણાબેન? આ ઘોડી વાળા એ તો બહુ. હા, જો આમ છે ઝંડા, કલર વાળા ઝંડા. આમાં ક્યાં તમે ગાડી
ગયા ગાડી લીધી ને ગમે ત્યાંથી. હા ગાડી લીધી રાઉન્ડ મારી લાવે 3-4 આપણે ઉભા રહો કૃષ્ણભાઈ ફાઇનલી બેસી ગયા છે હવે મને કહે છે કે તું બેસી જા હે કિશુબેન આપણે પૂછીએ કિશુબેન તમે મને લિફ્ટ આપશો આવી જાઉં ને. એવું છે ખાલી જ છે પાછળની એવું છે અહીં તમારો ઘરવાળો કાંઈ ગયો વાળા ખોવાઈ ગયા ગોતવા જવા છે. એવું છે તો તમે મને એક કામ કરો ને લોંગ ડ્રાઈવ કરાવશો લોંગ ડ્રાઈવ કરાવી દઉં ભેગા મારા ઘરવાળાને ગોતતા આવી આપણે. જો ગાઈસ આવું મને કહે છે લોંગ ડ્રાઈવ પણ કરાવી દઉં અને મારા ઘરવાળાને ગોતવા આવે તો ચલો આપણે જઈએ છીએ એના ઘરવાળાને ગોતવા અને મારા ઘરવાળાને પણ ગોતવા માટે એક સે ભલે દો એટલે એક કરતા બે વધારે એટલે ગોતવામાં સારું પડે. જોયું ગાઈસ તમે જોઈ લીધું આવું મને કીધું તે ચલો તો ગાઈસ તો ફાઇનલી મને લિફ્ટ મળી ગઈ છે લોંગ ડ્રાઈવ કરાવી દીધી છે મસ્ત મજાનો રાઉન્ડ મારી દીધો છે અહીંયાથી આગળથી ઝંડેથી ટર્ન મારવાનો છે એટલે અમે મૂકશું તો નહીં જ અમે જાશું તો ઝંડે ફાઇનલ છે વસૂલ તો પૂરી કરજો કિશુબેને ઝંડા એ લઈ ગયા છે કલરના ઝંડા ત્યાંથી ટર્ન મારીને આવવાનું છે ફાઇનલી ત્યાં લખેલું છે તો આપણે અહીંયાથી ટર્ન મારી દઈશું અહીંથી આગળથી ટર્ન યુ ટર્ન તો ફાઇનલી ઓલા ગાડીવાળા ભાઈ અમને ગોતવા માટે આવ્યા હતા હો એ ભાઈ અમને કહે કે તમે ક્યાં જઈએ એવા મેડમ પણ અમે ફોટોશૂટ ને એવું બધું કરતા હતા એટલે વાઘ લાગી એટલે એ ભાઈ એમ કીધું કે મેડમ હવે અહીંયા તમે આગા જઈએ એવા પણ આગા નહોતા જઈએ જો આ ભાઈ એ ભાઈ ટ્રાફિક બહુ હતી ને એટલે વાર લાગી જો તમે ગોતવા આવ્યા એ બદલ સોરી અને થેન્ક યુ પણ તો ફાઇનલી અમે ગાડી હાકી લીધી છે અને બહુ મજા આવી ગઈ ગાડી હાંકવાની અને ટ્રાફિક હતી પણ મજા ન આવી હતી ટ્રાફિક પણ વાંધો નથી કે જો તો અમારું ગ્રુપ તો પહેલાં ફાઇનલી બેસી જ ગયું હોય તો તમને બતાવું હું ગઈ હતી રાઉન્ડ મારવા ત્યાં બધા જગ્યા ગોતીને બેસી ગયા છે મસ્ત મજા આવી મેગી ખાવી કરતી હતી ને કૃષ્ણા એ અહીંયા જો તમે જોઈ શકો છો અને મસ્ત મજાના બેસી ગયા છે જો ગાઈસ શું થયું કિશોર આપણે ઉપર ખાવું હોય તો ઉપર જઈએ. ફાઇનલી ખાવા માંડ્યા છે ભજીયા આ કયા ભજીયા છે કાનજી આ નવી વેરાયટી છે બધી અલગ અલગ એને કિશુબેન ભજીયા ખાવા માંડ્યા છે મલ્ટીમાં તો હું પણ ખાઈ લઉં ભજીયા અને સામે જો મારા ભાઈ આવી ગયા છે મરચી એ બાપા આ લહણિયા મરચી ખાય છે મરચી ખાવા આવી ગયા છે તો ફાઇનલી ટેબલ પોઈન્ટે ભજીયા અને મેગી ની મજા અમે લેવા માંડ્યા છીએ માણવા માંડ્યા છીએ તો કન્ટિન્યુ જો આમ જો જાના જો હવે મારી ફાઇનલી અત્યાર સુધી મેં મેગી ખાધી પછી ભજીયા ખાધા પણ આ મેગી છે ને એ વેજીટેરિયન મેગી છે વેજીટેરિયન મેગી અને સાથે હું ગમે ત્યાં જાઉં ત્યાં ડોડો ન મળે ને ભૂડો તો મારી મજા જ અલગ છે મને મજા જ ન આવે મારો કાનો જ્યાં સુધી મારી સાથે હોય ને તો ગમે ત્યાં ફરવા ગઈ હોય તો ભૂડું તો ગોત્યા તો શું કેવું કાના તમારું હા ગમે ત્યાંથી ગોતવા પડે હવે આને તો ચાલો ગાઈસ બન્યા રહેજો ને મેગીનો ટેસ્ટ હું ટેસ્ટ કરીને બતાવું કે સાપુતારા ટેબલ પોઈન્ટની મેગી જોરદાર વેજીટેરિયન કેવો ટેસ્ટ છે મારા નેમ બગડી જાય મને નથી ખાવી. જો કાનાએ ફાઇનલી મારી માટે કેરી લઈ આવ્યા છે યમ્મી જો ઋતિ મેગી ખાવી છે. જો મારા માટે અહીંયા ટેબલ પોઈન્ટે કેરી પણ ગોતી આવ્યા છે કાનો કેરી ભાઈ સિંગ બાફેલી आधी मैगी खानी है बच्ची को और किसी को नहीं खानी है तो छोटी बना दो ना छोटी मैगी. ગોતી આવ્યા જો ફાઇનલી જો હવે જમરૂકની મજા માણીએ છીએ હવે અહીંયા બેઠા હું આવે નક્કી નથી જો જમરૂક કેરી હું કેવું ભાઈ મયુર મજા કરો મત કરો જો અમર ભાઈબંધ કા ભાઈબંધ હારું ને ભાઈબંધ મૂડમાં આવી ગયા છે નગરાગડી મૂડમાં નહોતા આપણે જોઈએ ચલો બન્યા રહેજો બાબાની સાથે અમે ગ્રુપમાં આવ્યા પણ આ ભાભો અને આ ડોશી અને આ અમારું ગ્રુપ છે જો દોડવા માંડ્યા ઈ સચ્ચાઈથી સામનો નથી કરી શકતા એટલે તો જો દોડવા માંડ્યા જો ઈ ભાગી ગયા કેમ કે એને એક્ચ્યુઅલીમાં એવું હતું કે મારી સાથે આવ્યા તો અમે લોકો જોડે જ આવ્યા 2 દિવસ પણ આગા જ ભાગે છે સાથે રહ્યા નથી 2 મિનિટ નથી વેઇટ થતું કે નથી કાંઈ થતું જો અને પાછા છત્રી લઈને આમ જો આ બાબા ડોહી જો ઓલી દાંત કાઢે મારી ભાઈ બધે બબડો દાંત કાઢે અને જો ફાઇનલી અહીંયા કિશુબેન બેસી ગયા છે સાયે જો ગાઈસ આવું છે જો ગાઈસ તો હવે ફાઇનલી અમે લોકો જઈએ છીએ બસ બાજુ ટેબલ પોઈન્ટ મૂકીને
ટેબલ પોઈન્ટ મૂકીને જઈએ છીએ અમે ગ્રુપ લોકો થઈ ગયા છે ભેગા અડધા પડધા તો અડધા પડધા સીધા આવેલા છે ત્યાંથી યુટર્ન મારવાના છે તમે જો અમે ટેબલ પોઈન્ટથી નીકળી જઈએ છીએ વાગ્યા છે 2 જો ઓય બાબા ઓ કઈ બાજુ ગાડી ઓય ઓય કાનન હાડુ કઈ બાજુ તમાર બાઈડી ક્યાં ગઈ વઘઈ ગાર્ડન જવાનું છે. અરે પણ તમાર બાઈડી હા રે ક્યાંય નથી લઈ આવો આ એમની ધર્મ પત્ની મૂકી દીધી એટલે મને નવાઈ લાગી એવું છે સરસ હવે આપણે વઘઈ ગાર્ડન જવાનું છે. હા તમારી ઘરવાળીને હું તમે પિકનિક કરવા લાવ્યા છો હા પિકનિક કરવા. અરે વાહ હનીમૂન નહીં હનીમૂન નથી મનાવ્યું ખાલી પિકનિક. ઓકે શોર્ટ હનીમૂન માટે અમે શિમલા મનાલી જવાના ઓકે આ મને લેતા જાઓ પાક્કું. ઈ શિમલા મનાલી જવાના છે પણ હું 15 વર્ષથી સપના જોઉં છું ત્યાં ગઈ નથી પણ આપણે કેદારનાથ જવું છે શિમલા મનાલી નહીં આપણે મહાદેવને મળવા જવું મહાદેવ આ ડોહીએ કેમ બક્સો લીધો આપણે પૂછીએ આ ડોહી બક્સો કા લીધો એવું છે હે બેન તરવાવણી થઈ ગઈ ડોહી અરે ડોહી તું ક્યાં જાસ હવે ઓય ડોહાએ કેવું કર્યું બેન તને કાંઈ ખબર છે હું તને વાત કહું સુખ દુઃખની સાયકલ લઈને બીજી ડોહીને લઈને ફોટોગ્રાફી કરીને વિડીયો શૂટ કર્યો બોલ તું નહોતી ડોહી બીજી ડોહીને બેહાડી દીધી ભાભાએ બોલ આ ભાભો અમારો લખણ ખોટો છે ગ્રુપનો ભાભો છે પણ તમે કોઈ ભાભો ન કહેતા એ ભાઈનો સ્વભાવ ગુડ છે એટલે આપણે કીધું છે અને ખોટું નથી લાગતું એટલા માટે બરાબર મોજ મસ્તી ફૂલ કરી છે અને આવી છે બહુ મજા જો સામે વ્લોગિંગ થાય છે એટલે હું બ્લોગર બાજુમાં રહી નથી શકતા કેમ કે એકાબીજાનો વોઇસ આવે છે એટલા માટે અને કાનો અને મયુરભાઈ એ બે ગયા છે ગાડી ચડાવવા માટે આ જો ક્રાઉડ જો તમે ખાલી ગાઈસ જો બાકી જોરદાર ક્રાઉડ છે હવે ક્યાં જાઉં છું એ જોવા માટે બન્યા રહેજો તો કન્ટિન્યુ ચલો વ્લોગમાં જો ગાઈસ તો હવે અમે 11 નંબરની ગાડી લઈને ઉતરીએ છીએ તમે જો ઢાળ જો ગાઈસ અને પાછા બસ અમારી છે એ પોલીસવાળાએ ઉપર આવવા નથી દીધી એટલે અમે મસ્ત મજાની ઢાળવાળી 11 નંબરની ગાડી લઈને ઉતરીએ છીએ તમે જોઈ શકો છો આગળ જો વ્લોગર હાલી જાય છે જો મસ્ત મજાનો છે ઢાળ પણ અહીંયા ધ્યાન બહુ રાખવું પડે છે ગાડીઓનું કેમ કે ગાડીઓ આવી ગઈ તો આપણી ગાડી ઢળ દોડવા માંડે જો હું દોડવા માંડી આપણી 11 નંબરની ગાડી પણ લીવર જોરદાર આપે હો જો પેલો શું બોલ્યા ભઈલું કે બાઈઓને બ્રેક લાગે ગાડીઓને ના લાગે પણ અમારી ગાડી લીવર બહુ દઈ દે છે 11 નંબરની બાકી